પોરબંદર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। છેલ્લા 2 દિવસમાં જિલ્લામાં સરેરાશ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બીજી તરફ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર જિલ્લામાં પણ આજે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટા વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી। જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન સરકારી ચોપડી પોરબંદર તાલુકામાં 22 મિલીલીટર, રાણાવાવ તાલુકામાં 22 મિલીલીટર અને કુતિયાણા તાલુકામાં 23 મિલીલીટર વરસાદ નોંધાયો છે। આમ સમગ્ર જિલ્લામાં સરેરાશ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે। આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે પોરબંદર પંથકમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।